હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. આંશિક અપૂર્ણાંકની રીતમાં ખંડસહ સંકલનમાં આપણે આગળ વધી રહ્યા છીએ. દાખલા નંબર 10, sin ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર. ખંડેરનું સૂત્ર હવે બધા પાસે આવી ગયું છે, એટલે એમાં મારે કંઈ કહેવાની જરૂર રહેતી નથી. હવે આ દાખલો sin ઇન્વર્સ x નો સ્ક્વેર નું કરાવું ને એટલે જોડે ને જોડે cos ઇન્વર્સ x નો સ્ક્વેર બી થઈ જાય અને tan ઇન્વર્સ x ના સ્ક્વેર ની મેથડ બી મળી જાય. તમે કરી શકો. અહીંયા દાખલો બે રીતે કરી શકાય. બીજા વિધેય તરીકે તમે 1 પણ લઈ શકો છો, યા પછી આદેશ લઈને દાખલો કરો. ધારો કે હું આદેશ લઈને દાખલો કરું છું, એટલે કે sin ઇન્વર્સ x ઇક્વલ ટુ થીટા લેતા. હવે આપણું સંકલન અનિયત સંકલન છે. અનિયત સંકલન છે એનો મતલબ એવો થયો કે આપણી પાસે પ્રદેશ વિસ્તાર નથી. તો અહીંયા જ્યારે ત્રિકોણમિતિય વિધેયની વાત આવે, ત્રિકોણમિતિય પ્રતિવિધેયની વાત આવે, ત્યારે આપણે બિલકુલ દોડ પણ નહીં કરવાનું કે જો થીટા આમ તો જ સાદાનું પ્રતિમાં રૂપાંતર થાય. અહીંયા સીધે સીધી ગાડી ઘાએ ઘા જવા દેવાની. બરાબર છે? તો હું અહીંયા હવે નવો ચલ થીટા દાખલ કરી રહ્યો છું. મતલબ મારે આખી રકમ થીટાના સ્વરૂપમાં લાવવી પડે. એનો મતલબ એવો થયો કે x ની તમામ જગ્યાએ મારે થીટા એન્ટર કરવો પડે. તો હું અહીંયાથી x ને સૂત્રનો કરતા બનાવું. સો x sin થીટા. હજી dx ની કિંમત લાવવાની મારે બાકી છે, તો હું વિકલન કરીશ. કોની સાપેક્ષે વિકલન કરીશ? કોઈની પણ સાપેક્ષે નહીં, માત્ર વિકલન. sin મિસ્ટર x નું cos મિસ્ટર x અને થીટા નું d થીટા. આ તમામ કિંમતો અહીંયા ટીકાવતા ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ x ની જગ્યાએ થીટા, સો થીટા સ્ક્વેર, અને dx ની જગ્યાએ cos થીટા d થીટા, જે તમારા માટે થોડું ઈઝી સ્વરૂપ છે. અહીંથી બી કરી શકાય એવું કંઈ છે નહીં, પણ આ તમને આસાન લાગશે. હવે લિયેટના ક્રમ પ્રમાણે આ એલ્જેબ્રા છે, આ ટ્રીગો છે. એલ્જેબ્રા પહેલા આવે, ટ્રીગો પછી આવે, એટલે u અને v નો ક્રમ આપણે આવી રીતે લઈશું. સો ઇક્વલ ટુ પહેલું કૂદીને 12, સંકલન m નું m, માઈનસ સંકલનમાં વિકલન આગળનું એટલે કે આ m નું m, થીટા સ્ક્વેર ઇન્ટિગ્રેશન cos થીટા d થીટા, અને વાલો d થીટા તો છે જ, વાલો d થીટા તો છે જ, ઇક્વલ ટુ થીટા સ્ક્વેર cos નું સંકલિત sin થીટા માઈનસ ઇન્ટિગ્રેશન થીટા સ્ક્વેર નું થીટા ની સાપેક્ષે વિકલિત 2 થીટા, cos નું સંકલિત sin થીટા d થીટા, અને અહીંયા સંકલન કર્યું એટલે કંઈક અચળ તો આવવાનું જ, સો પ્લસ c. એટલે ખંડેરમાં ખંડેર આવ્યું. અહીંયા ફરીથી ખંડસહ સંકલન આવશે. ભાઈ બે વિધેય ગુણાકારમાં આવે તો આપણી પાસે આટલા જ રસ્તા છે. યા તો બાજુમાં વિકલિત ગુણાયેલું હોય એ રસ્તો, યા પછી ખંડસહ સંકલન. આપણી પાસે બીજી કોઈ રીત નથી. રાઈટ? સો ઇક્વલ થીટા સ્ક્વેર sin થીટા માઈનસ 2 ઇન્ટિગ્રેશન થીટા sin થીટા d થીટા પ્લસ c. સો પોતે એક રકમ થઈ ગઈ. અહીંથી ફરીથી ખંડસહ સંકલન. લિયેટના ક્રમ પ્રમાણે આ એલ્જેબ્રિક છે, આ ટ્રીગો છે, સો u અને v નો ક્રમ આવો બનશે ઇક્વલ ટુ થીટા સ્ક્વેર sin થીટા માઈનસ 2 ઇન્ટુ પહેલું કૂદીને 12, સંકલન m નું m, માઈનસ સંકલનમાં વિકલન આગળનું m નું m, થીટા ઇન્ટિગ્રેશન sin થીટા d થીટા, વાલો d થીટા તો છે જ અને પ્લસ c પણ છે. સો ઇક્વલ ટુ theta square
sin थीटा -2 into थीटा sin નું વિકલિત cos છે આથી sin નું સંકલિત માઈનસ cos થાય સો માઈનસ cos થીટા માઈનસ થીટા નું થીટા ની સાપેક્ષે વિકલિત 1 sin નું સંકલિત થશે માઈનસ cos થીટા d થીટા પ્લસ છે ઇક્વલ થીટા સ્ક્વેર sin थीटा -2 into minus theta cos theta minus minus plus cos નું સંકલિત sin plus c આને આખું આપણે ગોઠવીને લખીએ તો આમ લખાશે ઇક્વલ ટુ theta square sin theta minus minus plus 2 theta cos theta plus sin theta plus c બોલો ક્લિયર એટલી વસ્તુ હવે આપણી રકમ તો x માં છે જવાબ આખો મેં શેમાં લખ્યો થીટામાં જવાબ થીટામાં લખ્યો છે તો મારે જવાબ પાછો x માં તો લાવવો પડશે ને નહીતર ચલ પરિવર્તન બીજી ભાષામાં બાયોલોજીની ભાષામાં જાતિ પરિવર્તન કહેવાય આપણા માટે ચલ પરિવર્તન તો મારે આખો જવાબ x માં લાવવો પડે એ x માં લાવવા માટે જો બધી કિંમતો મૂકીએ થીટા ની જગ્યાએ sin ઇન્વર્સ x એટલે sin ઇન્વર્સ x નો સ્ક્વેર ઇન્ટુ sin થીટા ની જગ્યાએ x હું લખું છું આગળ પ્લસ cos થીટા છે એને મારે sin માં ફેરવવું પડે તો 2 થીટા ની જગ્યાએ sin ઇન્વર્સ x અને cos થીટા ની જગ્યાએ હું √1 - sin સ્ક્વેર થીટા લખી શકું 1 - sin સ્ક્વેર થીટા પછી sin થીટા ની જગ્યાએ કિંમત મૂકીશ પ્લસ પાછું sin થીટા એટલે x અને પ્લસ c તો હવે આખો જવાબ ગોઠવીને લખું x sin ઇન્વર્સ x નો સ્ક્વેર પ્લસ 2 sin inverse x into √1 - x square plus x plus c which is our desired answer તો આ દાખલો મોટો 3 માર્કમાં પૂછી શકાય એવો દાખલો છે બે વખત ખંડસહ સંકલન ખંડસહમાં ખંડસહ સંકલન છે સો અહીંયા તમે 3 દાખલા કરી દીધા cos ઇન્વર્સ x નો સ્ક્વેર બી થઈ ગયો અને tan ઇન્વર્સ x નો સ્ક્વેર પણ લગભગ થઈ ગયું એના પછીનો દાખલો છે 11મો x cos ઇન્વર્સ x √1 - x સ્ક્વેર ઇન્ટિગ્રેશન x cos ઇન્વર્સ x √1 - x સ્ક્વેર dx આ પણ થોડો એ જ જાતિનો દાખલો છે રકમ જોઈને બધા ગભરાઈ જાય એવું છે આને તમે ડાયરેક્ટ સંકલન કરવા માંગો ને તો કરી શકો જો cos ઇન્વર્સ x નું વિકલિત √1 √1 - x સ્ક્વેર છે માઈનસ કરી પણ અચળની ચિંતા નથી અથવા આ x અને √1 - x સ્ક્વેર જોડેલો ને તો છેદનો વિકલિત અંશમાં બે રીત તો મળે છે પણ એ બંને કરતા હું તમને બીજી એક ઈઝી રીત બતાવું કે cos ઇન્વર્સ x equal to theta લેતા x is equal to cos theta therefore dx is equal to cos નું વિકલિત minus sin theta d theta સાદું સ્વરૂપ આવશે તમારું કામ આસાન થશે યાદ રાખજો સાદું સ્વરૂપ આવશે તો તમારું કામ આસાન થશે તમામ કિંમતો ટીકાવતા x ની જગ્યાએ cos theta જોઈ લો પછી cos ઇન્વર્સ x ની જગ્યાએ theta upon √1 - cos square theta into dx ની જગ્યાએ minus sin theta d theta હવે એક્ચ્યુઅલી આ sin theta થશે 1 - cos square એટલે sin square નું વર્ગમૂળ sin તો આ ગયું માઈનસ આગળ આવ્યું સો માઈનસ ઇન્ટિગ્રેશન theta cos theta
ડી થીટા એટલે આના જેવો દાખલો થઈ ગયો થીટા સાઈન થીટા જેવો ખંડસહ તો છે જ u v નો ક્રમ પણ તમને ખબર પડી ગઈ કે u અને v સો ઇક્વલ ટુ -12 ખંડેર પ્રમાણે પહેલું કૂદીને 12 સંકલન m નું m માઈનસ સંકલનમાં વિકલન આગળનું m નું m થીટા ઇન્ટિગ્રેશન cos થીટા d થીટા અને વાલો d થીટા તો છે જ ઇક્વલ ટુ માઈનસ થીટા cos નું વિકલિત છે માઈનસ sin આથી cos નું સંકલિત થશે sin થીટા નું થીટા ની સાપેક્ષે વિકલન 1 cos નું સંકલિત sin એક સંકલન થઈ ગયું આ તો હજી ઊભું છે અને આ સંકલન કર્યું એટલે કંઈક તો અચળ આવવાનું જ ધારો કે તે c છે ઇક્વલ ટુ માઈનસ થીટા sin થીટા માઈનસ sin નું વિકલિત cos છે આથી sin નું સંકલિત માઈનસ cos થાય માઈનસ એક હતી ને બીજી આવી પ્લસ c આ માઈનસ ને અંદર ગુણતા ઇક્વલ ટુ માઈનસ થીટા sin થીટા માઈનસ થીટા sin થીટા માઈનસ પ્લસ માઈનસ cos થીટા પ્લસ c હવે આપણી પાસે આદેશ cos માટે છે એટલે મારે sin ને પહેલા cos માં ફેરવવું પડશે સો માઈનસ થીટા અંડર રૂટ 1 માઈનસ cos સ્ક્વેર થીટા ભાઈ સંકલનમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અનિયત સંકલનમાં નિયતમાં પાછો ફાયદો છે નિયતમાં આદેશની કિંમત મૂકવાની નહીં આવે એ શરૂઆતથી જ આપણે એની વાર્તા પૂરી કરી દઈશું પણ અનિયત સંકલનમાં જે આદેશ લો છો એની કિંમત સંકલન કર્યા પછી મૂકવાની છે એ પણ યાદ રાખજો આદેશ લેવો એનો મતલબ સંકલન કર્યા પછી આદેશની કિંમત મૂકવી ચલો થીટાની જગ્યાએ cos ઇનવર્સ x અને cos થીટાની જગ્યાએ x તો આ થશે 1 માઈનસ x સ્ક્વેર જેને હું આગળ લખું છું થીટાની જગ્યાએ cos ઇનવર્સ x માઈનસ પાછું cos થીટાની જગ્યાએ x પ્લસ c which is our required answer તો આ દાખલા બધા સારા છે પૂછી શકાય એવા દાખલા છે કયો આવશે તો ના કહી શકાય કોઈ બી આવી શકે સો પ્લીઝ લખી લો એટલે આપણે જઈએ જો 13મો દાખલો tan ઇન્વર્સ x છે જે હું હોમવર્કમાં આપું છું બહુ આસાનીથી તમે કરી શકો છો એટલે હું સીધો 14મો દાખલો કરું છું 14મો છે x log x નો હોલ સ્ક્વેર હવે અહીંયા ઓલરેડી આપણને બે વિધેય આપેલા છે તો કોને u અને કોને v કહેવું તો લિયેટના ક્રમમાં ઓબ્વિયસ log પહેલા આવે છે એટલે હું એને u કહીશ મતલબ એને આગળ લખું છું log x નો સ્ક્વેર into x dx u v ના ક્રમ પ્રમાણે એકોર્ડિંગ ટુ ખંડેર ચલો પહેલું કૂદીને 12 log x નો સ્ક્વેર સંકલન m નું m માઈનસ સંકલનમાં વિકલન આગળનું m નું m log x નો સ્ક્વેર ઇન્ટિગ્રેશન x dx અને વાલો dx તો છે જ ઇક્વલ ટુ log x નો સ્ક્વેર x નું સંકલિત x સ્ક્વેર બાય 2 માઈનસ અહીંયા વિકલન કરો ચલો મિસ્ટર x રેઝ ટુ 2 નું 2 મિસ્ટર x રેઝ ટુ 1 અને log x નું 1 upon x into x નું સંકલિત x સ્ક્વેર બાય 2 dx પ્લસ c આ સંકલન કર્યા પછી આ સંકલન તો આપણી પાસે બાકી જ રહે છે એક એક 2 ચલ વસા એક એક x ભી ગયા ઇક્વલ ટુ આ x સ્ક્વેર બાય 2 ને સરળતા ખાતર હું આગળ લખું છું log x નો સ્ક્વેર માઈનસ હવે આપણી રકમ થઈ ગઈ x log x પણ હું લખીશ log x into x કારણ કે લિયેટ નો ક્રમ જળવાઈ રહે એટલા માટે આ log છે ને એલ્જેબ્રા છે ઓબ્વિયસ log પહેલા આવવાનું
તો અહીંયા ફરીથી ખંડશ સંકलन આવ્યું। આજના દાખલાઓ તમે જુઓ, ખંડેર में खंडेर आ रहा है, खंडश में खंडश, એટલે આ બધા મોટા દાખલા કહેવાય, રાઈટ। ઇક્વલ ટુ x²/2 log x નો સ્ક્વેર માઈનસ ફરીથી ખંડશ સંકલન, આ બેમાં આ u છે ને આ v છે, પહેલું કૂદીને બહાર, સંકલન એમનું એમ માઈનસ સંકલનમાં વિકલન આગળનું એમનું એમ log x इंटीग्रेशन x dx અને વાલો dx તો છે જ, પ્લસ c તો આવવાના જ, ઇક્વલ ટુ x²/2 log x નો સ્ક્વેર માઈનસ log x into x નું સંકલિત x²/2 માઈનસ इंटीग्रेशन log x નું x ની સાપેક્ષે વિકલિત 1/x, x નું સંકલિત x²/2 dx થઈ ગયું, આ થઈ ગયું સંકલન, હજી આ બાકી છે એનો dx અને પ્લસ c તો છે જ, ઇક્વલ ટુ x²/2 log x નો સ્ક્વેર માઈનસ ગોઠવીને લખીએ તો x²/2 log x 1/2 બહાર આયા, इंटीग्रेशन एक एक x चल बसा x dx प्लस c तो છે જ। તો રહ્યું શું હવે એક જ સ્ટેપ અને પછી વિસ્તરણ, સો ઇક્વલ x²/2 log x નો સ્ક્વેર, હું જોડે જોડે વિસ્તરણ બી કરું છું અને અંદર બોલું એટલે માઈનસ x²/2 log x માઈનસ માઈનસ પ્લસ 1/2 x નું સંકલિત x²/2 પ્લસ c, બધામાંથી તમે x²/2 કોમન કાઢવું હોય તો કાઢી શકો છો, એ તમારો જવાબ થઈ જશે। સો ધીસ ઇઝ અવર ઝીરો આન્સર। ખંડશ સંકલન યાદ રાખજો દોસ્તો, બહુ મજાના દાખલા છે। એના પછી 15મો દાખલો x² + 1 log x, 15મો દાખલો इंटीग्रेशन x² + 1, આ બંને દાખલા આપે બી નજીક નજીક છે અને રીત પણ નજીક નજીકની છે। લિએટના ક્રમમાં log પહેલા આવે છે એટલે આપણે કોઈને કશું પૂછવાની જરૂર રહેતી નથી, સીધી જ આપણી વાર્તા ચાલુ થઈ જાય, log x x² + 1 dx, રાઈટ। नाउ बाय खंडे, चलो पहलो कूदीने बाहर, संकलन एमनो एम माइनस संकलन में विकलन આગળનું સ્વરૂપ આખું એમનું એમ, સો log x इंटीग्रेशन x² + 1 dx અને આખો કૌંસ પછી વાલો dx તો છે પ્લસ c હજી આવતું નથી, હવે આવશે, રાઈટ। ચલો સંકલન ઇક્વલ log x એમનું એમ x² નું સંકલિત x³/3 પ્લસ 1 નું x માઈનસ ઇન્ટિગ્રેશન log x નું x ની સાપેક્ષે વિકલિત 1/x ઇન્ટુ x² નું સંકલિત x³/3 અને 1 નું સંકલિત x dx प्लस c तो आएगा, इक्वल टू कौंस ने હું આગળ લખું છું, then x³/3 plus x into log x minus integration આ 1/x ને હું અંદર લઈ જાઉં છું તો આ થઈ જશે x²/3 plus 1, ઓહો રમકડું બીજી વાર ખંડેર ના આવ્યું, આ એવો દાખલો આવ્યો કે જેમાં ખંડેરમાં ખંડેર ના આવ્યું, so equal to આપણું કામ આસાન થઈ ગયું, x³/3 plus x into log x minus
હવે જોતા રહેજો x² નું સંકલિત x³/3 એક 3 હતા दूसरा 3 आया टोटल हुआ 9 प्लस x प्लस c કૌંસ છોડી દો એટલે આપણો આ જવાબ થઈ ગયો સો x³/3 પ્લસ x log x આ કૌંસ એમનો માં છોડીએ છે માઈનસ x³/9 માઈનસ x પ્લસ c which is our yes સમજી ગયા તો અહીંયા સુધી ખંડેરના દાખલા છે આ સ્વાધ્યાયમાં આગળ આવશે નહીં આવે એમ નહીં પણ હવે અહીંયાથી પાછું એક સૂત્ર તમને નવું આવે છે એ સૂત્ર ઉપર આપણે આગળ જવા માંગીએ છીએ અને એની ઉપર આધારિત લગભગ 3-4 દાખલા ચોપડી વાળાએ આપ્યા છે રાઈટ તો આમ તો 3 સૂત્રો આવે છે ચલો પછીના સૂત્રની વાત પછી પહેલા એક સૂત્ર સમજાવી દઉં લખી લો આપણે નવા સૂત્ર પર જઈએ જો એક આ સૂત્ર છે એની સાબિતી આપવી હોય તો આપી શકાય તમે e⁻x ને અંદર ગણો પછી e⁻x fx નું ખંડશઃ સંકલન કરો એમાં આ પદે કૂડીને સીધો આ જવાબ આવી જશે બહુ રમકડું રીત છે જાતે પણ કરી શકો છો અત્યારે આપણે એને કેવી રીતે ઓળખવું તો જો રકમમાં e⁻x હોય તો વિધેય વત્તા તેનું વિકલિત બનાવવામાં રસ રાખો જો e⁻x fx f'(x) તો જવાબ સીધો e⁻x fx c તો કેવા સહેલા દાખલા રમકડા જેવા થઈ જાય જેમ કે મારી પાસે એક દાખલો આવો આવ્યો e⁻x x+1 dx સમજો તો જો હું x ને વિધેય કહું તો f'(x) 1 થઈ જાય e⁻x fx f'(x) તો આનો જવાબ થઈ ગયો e⁻x fx c વાર્તા પૂરી દાખલા તરીકે ઇન્ટિગ્રેશન e⁻x tan x sec²x dx તો તમે સમજી શકો છો tan x નું વિકલિત sec²x છે સો આન્સર બનેગા e⁻x tan x c તો આટલા જ ઈઝી દાખલા છે એવું નથી કહેતો પણ એક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આ વસ્તુ મેં તમને સમજાવી તો જો હવે રકમમાં e⁻x આવે તો શું કરવાનું માનો કે એકલું e⁻x છે એકલું જ e⁻x છે તો સીધું સંકલન e⁻x fx છે ખંડશઃ e⁻x fx છે ખંડશઃ અને ત્રીજી રીત અને આ બેમાંથી એકઈ ના દેખાય તો તમારા માટે આ રીત થઈ ગઈ કે એને તમારે e⁻x fx f'(x) માં ફેરવવું પડે તો અત્યારે આપણી પાસે 3 રીત છે હજી આગળ બીજી 2 રીત એન્ટર થવાની છે આજે જ એન્ટર થઈ જશે કે e⁻x રકમમાં આવે તો 3 રસ્તા સીધું વિકલન યા ખંડશઃ યા પછી આ સ્વરૂપમાં ફેરવું બરાબર સો લેટ મી સી ધ सम्स એક્સરસાઇઝમાં આવો એમાં 16મો દાખલો તમે જુઓ e⁻x sin x plus cos x 16th sum integration e⁻x sin x કેટલું રેડીમેડ સ્વરૂપ આપે છે મેં જે દાખલા આપ્યા એ જ પ્રકારનો સહેલો ને સટ દાખલો છે ભાઈ sin નું વિકલિત cos છે એટલે હું જો આને fx કહું तो ये बनेगा f'(x) मतलब पूरा बनेगा हमारा सूत्र e⁻x fx plus f'(x) then answer is e⁻x fx plus c वार्ता पूरी राजाड़ी खातो बिजल जब सो so it is our answer question number 17 x into e⁻x upon बढ़िया दाखलो કેવી રીતે કરવો જોઈએ જ્યારે e⁻x રકમમાં છે તો એકલું e⁻x હોય તો સીધું સંકલન હવે e⁻x ની જોડે કોઈ વિધેય હોય તો ખંડશઃ હવે તમે વિચારો કે e⁻x અને આને બીજા વિધેય તરીકે લો તો આનું ખંડશઃ તમને મોંઘું પડે તો પછી આપણી પાસે ત્રીજો રસ્તો રહ્યો ત્રીજો રસ્તો બનાવવા માટે વિધેય વત્તા વિકલિત બનાવવા માટે આ પ્રકારના દાખલામાં હંમેશા છેદને અંશમાં ભણાવો
હંમેશા છેદને અંશમાં બનાવો. મેં એક ઉમેર્યો ને એક બાદ કર્યો, આથી છેદ અંશમાં બની ગયો. જોઈ લો e⁻x તો છે જ ઇક્વલ ટુ, હવે હું લસા છૂટો પાડું છું તો જો એક 1 + x પહેલાના છેદમાંથી ટર્નિંગ થયું માઈનસ 1/1 + x². આ માઈનસ હું અહીંયા લઈ લઉં ને તો આપણી વાર્તા પૂરી થઈ ગઈ. આ વસ્તુ તમને આવડવી જોઈએ. જો 1/1 + x² x નું વિકલિત માઈનસ 1/1 + x² થવાનો, એટલે આ fx ને આ f'(x) છે તો આનો જવાબ થશે e⁻x fx + c. e⁻x fx + c. આમ તમને વિકલિત ખબર પડી જવી જોઈએ. 1/x નું વિકલિત -1/x², એ જ રીતે 1/1 + x નું વિકલિત -1/1 + x² થાય. રાઈટ. 18મો દાખલો એ પણ થોડોક આ જ જાતિનો છે. લેટ વી સી. integration e⁻x into 1 + sin x upon 1 + cos x. હવે આ પ્રકારના ઘણા દાખલા તમને અલગ અલગ રીતે ફેવરીને પૂછી શકે. sin 2x cos 2x પણ હોય, sin x/2 cos x/2 પણ હોય. એમના ખૂણા બદલીને દાખલો પૂછશે, પણ રીત આપણી એકની એક જ રહેશે કે ભાઈ e⁻x છે અને જોડે સ્વરૂપ છે. હવે આની જોડે જો ખંડેર કરવા જશો તો મોંઘું પડશે, એટલે એક જ સૂત્ર આપણી પાસે રહ્યું e⁻x fx + f'(x). એના માટે ત્રિમી વિધેય છે તો એનો વચગાળાનો રસ્તો 1 + sin 2α નું સૂત્ર લગાડું છું, 2 sin x/2 cos x/2 upon 1 + cos મોસ્ટ સૂત્ર 2 cos² સામે જાય અડધો થાય. આપણું કામ લગભગ પૂરું થઈ ગયું. લસા છૂટો પાડો. ઇન્ટિગ્રેશન e⁻x આ એકના છેદમાં આવશે એટલે 1/2 sec² x/2 પ્લસ 2 ગયા 1 cos x/2 ગયા અને tan x/2 બચી ગયા. સો ઇક્વલ ટુ, હજી એક સ્ટેપ ગોઠવીને લખવું હોય તો લખાય e⁻x tan x/2 ને આગળ લીધા 1/2. હવે મારે કંઈ જ કહેવા જેવું રહેતું નથી. tan x/2 નું વિકલિત થશે sec² x/2 into 1/2, એટલે કે 1/2 sec² x/2. तो ये हो गया हमारा fx, ये हो गया हमारा f'(x). मतलब आंसर विल बी e⁻x into fx + c. પણ યાદ રાખજો આ બધા દાખલામાં the form should be e⁻x. જો e⁻2x या e⁻x/2 આવ્યું તો પાછું તમારે એને e⁻x માં યા તો ફેરવવું પડશે યા તો બીજી રીતે દાખલો કરવો પડશે. so the form should be e⁻x. બરાબર વાત ભેજામાં મૂકી રાખજો. ચલો એના પછી દાખલા નંબર 18માં તો કરે ને 19મો દાખલો. ઇન્ટિગ્રેશન e⁻x into 1/x. એકદમ રમકડી દાખલી છે ભાઈ. કેવી રીતે જોઈ e⁻x બોલો 1/x નું વિકલિત -1/x². આ માઈનસ મેં આવી રીતે અંદર આપી દીધી તો આ fx થયું, આ f'(x) થયું. મતલબ આપણો જવાબ થયો e⁻x into fx + c. સીગો. એના પછી 20મી દાખલી. ઇન્ટિગ્રેશન x - 3 into e⁻x into x - 1 નો ક્યુબ dx. ભાઈ હમણાં કીધું એમ જ એકલું e⁻x હોય તો સીધું સંકલન,
e(x) ની જોડે કોઈ વિધેય હોય તો ખંડશઃ, અને એ ના થાય તો છેલ્લો રસ્તો e(x) fx f'(x). પણ ખંડશઃ મોંઘું પડશે, એટલે e(x) fx બનાવવા માટે હમણાં જ મેં તમને અહીંયા કીધું કે છેદને અંશમાં બનાવો. હું અંશમાં x - 1 બનાવું છું, મતલબ x - 1 -2 upon x - 1 નો ઘન into e(x) dx. હવે જો લસા છૂટો પાડો, સો ઇક્વલ ઇન્ટિગ્રેશન એક x - 1 ઉડી ગયા એટલે 1 upon x - 1 નો સ્ક્વેર માઈનસ, એટલે મેં આમ લખ્યા -2 upon x - 1 નો ક્યુબ into e(x) dx. શું આનું વિકલિત આ છે? કોઈ સંજોગોમાં તમે કન્ફ્યુઝ થાઓ, ફસાઈ જાઓ તો બાજુમાં વિકલન કરી લેવાનું, કોઈ એની ચિંતા નહીં. પેપરમાં જ સાદુરૂપ બતાવવાનું, જેથી એક્ઝામિનરને ખબર પડે કે આ તમે સ્વપ્રયત્ન કરેલું છે અને તમારી સમજ સાથે કરેલું છે. હું આને મિસ્ટર x n ની રીતે વિકલન કરીશ. ચલો -2 into x - 1 ની -3 into x નું 1. હવે ઘાત માઈનસ છે તો છેદમાં જતી રહેશે, એટલે -2 upon x. ઓહો, વહી તો લાના થા. તો આનું વિકલિત આ છે ભાઈ, આનું વિકલિત આ છે. સો इट इज e(x) into fx plus f'(x). मतलब आंसर बनेगा e(x) into fx plus c. તો આ પ્રકારના દાખલા બી આપણા અહીંયા પૂરા થાય છે. હવે એક સૂત્ર બાકી રહ્યું છે, આટલું લખી લો એટલે આજે એ સૂત્ર પૂરું કરી અને આ સ્વાધ્યાય આપણે પૂરું કરવા માંગીએ છીએ. લખી લો. આ બે સૂત્રો તમને ગુજસેટ JEE માં પણ ખાસ કામ આવશે. ટૂંકમાં આજના ત્રણ સૂત્રો ગુજસેટ JEE માટે બહુ જ યુઝફુલ. આપણા જે ગુજસેટ JEE ના લેક્ચર્સ છે એમાં હવે ઘણા બધા લેક્ચર્સ તમે જોઈ શકશો, કારણ કે તમને ત્રિકોણમિતિય પ્રતિવિધેય આવડે, સંબંધ અને વિધેય આવડે, નિશ્ચાયક અને શ્રેણિક આવડે, વિકલન આવડે, લગભગ અનિયત સંકલન આપણું અહીંયા પૂરું થવાનું છે. ખાલી એક નાનો પ્રકાર બાકી છે, સ્વાધ્યાય આના પછીનો આવશે 7.7. એ લગભગ 90 દાખલાનું છે અને હાર્ડલી અડધો કલાક ચાલે એટલું છે. હાર્ડલી સૂત્ર તો મેં ઓલરેડી સમજાવી દીધું છે, એટલે અડધો કલાક બી નહીં ચાલે, 15-20 મિનિટમાં આપણું કામ પૂરું થશે. એટલે અનિયત સંકલનની બધી જ ક્રિયાઓ, રીતો આપણે અહીંયા પૂરી થઈ જશે. મતલબ કે લગભગ ગુજસેટ JEE ના જેટલા પણ લેક્ચર છે તમે એ બેસીને જોવા હોય તો જોઈ શકો છો. હવે આ જે બે સૂત્રો છે e(ax sin bx અને e(ax cos bx dx). જો sin હોય તો sin થી જવાબ ચાલુ થશે, cos હોય તો cos થી જવાબ ચાલુ થશે. sin તો વચ્ચે માઈનસ, cos તો વચ્ચે પ્લસ. આટલું યાદ રાખજો. બાકી બધું ફોર્મેટ એનું એ છે, e(ax upon a square plus b square, e(ax upon a square plus b square, a sin bx minus b cos bx, a cos bx plus b sin bx. રીત એની છે ab sin cos cos sin minus plus. તમારે આટલું યાદ રાખવાનું છે. તો આ બે સૂત્રો ગુજસેટ JEE માટે ખરેખર ઉપયોગી છે. સો આની પર આધારિત આપણે ચોપડી વાળે જે બે દાખલા આપે છે એ જોઈ લઈએ અને પછી આપણે આગળ જઈએ. 21મો દાખલો, ઇન્ટિગ્રેશન e(2x sin x e(2x sin x dx). હવે આ સ્વરૂપ તમને જો મેં કીધું હતું ને કે કુલ 5 રીત થશે e(x) રકમમાં આવે તો 3 તો મેં અહીંયા બતાવી દી હમણાં કે એકલું e(x) હોય તો સીધું સંકલન, e(x) ની જોડે કોઈ વિધેય આવે તો ખંડશઃ સંકલન. હવે વિધેય નાનકડું ના હોય તો fx plus f'(x) બનાવો. હવે વિધેયમાં જો sin અને cos હોય તો આ જવાબ. એટલે ખંડશઃ થી બી કરી શકો આ, પણ ભાઈ બહુ લાંબો દાખલો થશે. એના કરતા સીધું આ સૂત્ર યાદ રાખવાનું. જો કે દાખલાની રીતે ચોપડીમાં એ સ્વરૂપ આવવાનું છે, ડોન્ટ વરી, આપણે કરવાનું છે, બટ રાઈટ નાઉ તમે એને સૂત્ર તરીકે યાદ રાખો.
બરાબર છે. તો જો હું આને આ સૂત્ર જોડે સરખાવું e raised to ax, તો a બરાબર કેટલા છે ભાઈ અહીંયા 1, sin bx, b is 1, a is equal to 2 છે, sorry, a is to b is 1. તો according to formula the answer will be e raised to ax upon a square plus b square into a sin bx minus b એટલે 1 cos bx plus c વાર્તા પૂરી. ખાલી અહીંયા 1/5 તમારે સાદુરૂપ આપવાનું છે, જે તમે કેલ્સીથી પણ આપી શકો છો. તો જો આ સૂત્ર તમારી પાસે છે તો આ, નહીતર અહીંયા બે વખત ખંડસહ સંકલન તમારે કરવું પડશે, યાદ રાખજો. 22મી દાખલી, integration sin inverse of 2x upon 1 plus x square, 2x upon, એકદમ હટકે દાખલો આપી દીધો, જે સૂત્ર ચાલતું હતું એની બહારનો દાખલો આપી દીધો. જો અહીંયા આદેશ લીધા સિવાય છૂટકો નથી ભાઈ. હું x બરાબર શું લઉં તો આ sin નું સૂત્ર બને. તો કે જો x બરાબર હું tan થીટા આદેશ લઉં ને તો આ sin 2 થીટા નું સૂત્ર બને. સો x is equal to tan થીટા આદેશ લેતા dx is equal to sec square theta d theta. તમામ કિંમતો અહીંયા ટીકાવતા integration sin inverse 2 tan upon 1 plus tan square will be sin 2 theta into dx ની જગ્યાએ sec square theta d theta. સાદું પ્રતીક ગયું, ખૂણો મૂકતું ગયું. સો 2 અચળ છે મેં બહાર લીધા, theta into sec square theta d theta. આ મેં આજે હોમવર્કમાં આપેલો દાખલો છે તમારો સ્વાધ્યાય 7.6 નો દાખલા નંબર છે, હા 12મો. એ x sec square x. સો બેઠો દાખલો છે, આ પણ હું તમને હોમવર્કમાં આપી શકું છું. હવે એના પછી બે MCQ છે, એ તમને આપું છું, અને બીજા 4 એવા દાખલા છે કે જે પૂછી શકાય એવા છે, તેમાં તમારી વિકેટ પડી શકે એવી છે. એ 4 દાખલા હું ખંડસહના તમને અહીંયા કરાવું છું. એમાં પહેલું સ્વરૂપ છે આ, પહેલું સ્વરૂપ આ છે, ઇન્ટિગ્રેશન x tan x sec square x dx, અથવા આના જેવો જ બીજો દાખલો x cot x cos x square x dx. આ બંને દાખલા સરખી જાતિના છે, બેમાંથી કોઈ એક કરાવો તો ચાલે, બરાબર. હવે ખંડસહ એવું કે છે કે તમારી પાસે બે વિધેય હોય તો તમે ખંડેરનો નિયમ લગાડી શકો છો. અહીંયા 3 વિધેયો છે અને માટે જ આ દાખલો તમને હું કરાવું છું. કે પહેલો દાખલો કરાવું છું, એને આ રીતે લઈશું, x tan x sec square x. મતલબ લિએટના ક્રમ પ્રમાણે એલ્જેબ્રા પહેલા આવશે અને ટ્રીકો પછી આવશે, એટલે tan x sec square x ને આખું એક વિધેય લઉં છું અને હવે હું ખંડસહ કરું છું. જોતા રહેજો, પહેલું કૂદીને બહાર, સંકલન m નું m tan x sec square x dx માઈનસ સંકલનમાં વિકલન d by dx, આગળનું m નું m x integration tan x sec square x dx and whole વાળું dx તો છે જ, પ્લસ c આના પછી આવશે, ઇક્વલ ટુ x. હવે જો કઈ રીતે વિધેયની ગમે તેટલી ઘાત એક જ છે, ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે તો જવાબમાં વિધેયની એક ઘાત વધે અને છેદમાં એટલી ઉતરી આવે, માઈનસ ઇન્ટિગ્રેશન x નો વિકલિત 1, વિધેયની ગમે તેટલી ઘાત વાળો એનું એક સૂત્ર, સો tan square x by 2 dx plus c equal to x by 2
tan સ્ક્વેર x માઈનસ 1/2 અચળ. જો રકમમાં tan સ્ક્વેર કે cot સ્ક્વેર આવે તો નિત્ય સમ લગાડી સંકલન કરો. અને હવે આ દાખલો હું તમને બિલકુલ આપી શકું, આવડવું જ જોઈએ. બરાબર. સો આ દાખલો તમને આપું છું. હવે બીજો આના જેવા જ બીજા બે દાખલાઓ છે એ તમને સમજાવું. ત્રીજો ઇન્ટિગ્રેશન x sec x tan x dx અથવા ચોથો x cosec x cot x dx. તો એકમાં મેં sec tan વાળો કરાયો તો બીજામાં cosec cot વાળો કરાવું છું. અહીંથી દાખલો ચાલુ કરીએ છીએ. જો હવે લિએટના ક્રમ પ્રમાણે હું આને u અને આને v કહીશ. બરાબર સમજો. સો એકોર્ડિંગ ટુ ખંડેર પહેલું કૂદીને 12, બીજું એમનું એમ, સંકલન એમનું એમ, માઈનસ સંકલનમાં વિકલન આગળનું એમનું એમ, x ઇન્ટિગ્રેશન cosec x into cot x dx dx is then equal to x. બોલો cosec cot કોનું વિકલિત છે? માઈનસ cosec નું. cosec નું વિકલિત માઈનસ cosec cot, તો cosec cot નું પ્રતિ વિકલિત માઈનસ cosec, એટલે આનું સંકલિત થશે માઈનસ cosec x માઈનસ ઇન્ટિગ્રેશન x ને x ની સાપેક્ષે વિકલિત 1 અને આનું સંકલિત માઈનસ cosec x dx પ્લસ c. તો છે ઇક્વલ ટુ આ માઈનસ બહાર આવી માઈનસ x ઇન્ટુ cosec x માઈનસ માઈનસ પ્લસ cosec નું વિકલિત થશે log mod cosec x minus cot x plus c, અથવા આની જગ્યાએ તમે log mod tan x/2 plus c પણ લખી શકો. સૂત્રમાં જો એકથી વધારે જવાબો છે તો તમારે બંને પ્રકારના જવાબો યાદ રાખવા જરૂરી છે. તો આ દાખલા સાથે જે 4 દાખલા એક્સ્ટ્રા કરાય એની સાથે આપણું આ સ્વાધ્યાય 7.6 ખંડસહ સંકલનનો નિયમ અહીંયા પૂરો થાય છે. આવતી વખતે એક નવું સૂત્ર સાથે જઈશું અને પછી નિયત સંકલન આપણું ચાલુ થશે. ઓકે, સી યુ, બાય બાય.